આપણે ઘણા દિવસે આપણે નવા વ્લોગમાં આવી ગયા છીએ કારણ કે આપણે 2-3 દિવસથી વ્લોગ નતા બનતા અને અમારે થોડું કામ હતું એટલા માટે આપણે વ્લોગ નતા બનાવતા પણ આજે વ્લોગ બનાવવાનું કારણ એ છે કે વિજય જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે અમારો વ્લોગ બને છે અને ખૂબ જ જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે વ્લોગ બનતો હોય છે અને દાડો તમે જોઈ શકો છો કેટલો ઉગી ગયો છે તો વિજા હજી કચરો કાઢે છે કેમ કે વિજા મોડી 9 વાગે ઉઠે છે પછી કચરો કાઢતી હોય છે કોઈ વિજા 7 વાગે ઉઠો કે 9 વાગે ઉઠો વાળવાનું કેટલો હોય વાળવાનું હોય તો હા એટલો બધો જાણે વાળવા દે એકલા હાટે તો બીજું એમને ઉભા તો એટલે રીહ ના હોય વિજય એટલે રીહ ના હોય ઉઠે જો અમારે વિજયને ખૂબ ગુસ્સો આવી ગયો છે કારણ કે ખૂબ બધું ઢોરોનું કામ કરવાનું હોય ને એટલે પછી એકલી કરતી હોય પાછળ થવા તમે એમ કહો ને બીજું તો રેખા શું કરે છે તો એકલી આ કરે તો રેખા બીજું કંઈક કરતી હોય આપણે રેખાને બતાવીએ ચાલો શું એ તો વાસણ ધોઈ અને આરું લઈને બેસી ગઈ છે એટલે હવે આરું આખો દિવસ આરું ને બંને અને અમે આરું તો એટલું ખાસ ન બતાવતા કે આરું હોય ને એટલે ના અમારા બ્લોગમાં અમે નથી બતાવતા એટલે આરું પછી રેખાને તો હું તમને પછી બતાવું વાસણ એને ધોયા પડશે પેલી સાઈડ વાસણ બીજા ધોઈ કમ્પ્લીટ થઈ જશે અને બીજું એક વસ્તુ બતાવું નહીં જોયો હશે પણ આટલા સવારથી ફોન ફ્રી ફાયર રમવાવાળા તમે જિંદગીમાં નહીં જોયા હોય જેમ કહો આ તમે જુઓ હજી તો 8-9 વાગ્યા છે અને આ ભાઈ તો હજી હવે ઉઠે છે ચાય નહીં પીતો હોય અને આ તો ફ્રી ફાયર આપણે માતાજી મંદિર બધા જય માતાજી રાખજો અને દાડો જોવો છે ઠેચો આવ્યો છે આટલો સેતુરી આવ્યો છે તો હજી બધાનું કામ ચાલુ છે ત્યાંથી વ્લોગ તો આવતા નહોતા એટલે તો હવે બાજરીમાં બીજી વાળવાની હતી આરું એક સાઈડ સુઈ ગયા છે અને એક સાઈડ તો સવારથી બિસ્કેટો ખાઈ રહી છે ગુડ મોર્નિંગ અને બીજી કુબસ ને તો અમે તો જાણો છો શું કરતી અમારા આરું રેખા તો અને આપણી હાલત બગડી ગઈ ચમકો બાજરી બીજી વાટી નાઈ રહ્યા છે બીજું ગુડ મોર્નિંગ બીજા હમણાં 2 દાડાથી બાજરી વાટવામાં એટલું પડે છે ને વિજાને ખુદને અંદાજો નથી કે હું કોમ કેટલું કરું છું ઘરનો માલ દાડો આટલે આવ્યો તો એ નથી થઈ રહેતો અને હમણાં રેશમાળી કોક કોમ કરેલી રેશમા વિજાને પેફર જોઈ બીજું આમ તો તાક બીજું હા हुई चीज है रेखान तो शिखर શું છે રાખો દાડી કોમ ધંધો કરે હે શું કરવા દે ઉભી રે પણ શું કરવા દે લુગડા ધોવા દો શું લડ જો કરે આ તો મોડા ઉઠ્યા છે મગી તો ઉઠે તાકા તમારી મરજી